टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વાત અમદાવાદની કરીએ, જ્યાં અમરાઈવાડીની શિવમ વિદ્યાલય પર મોબાઈલ ટાવર હટાવવા નોટિસ અને જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમે મોબાઈલ ટાવર ઉતારવા અંતિમ નોટિસ પાઠવી છે, જ્યાં ડીઓની ટીમે શાળા પર જઈ અને નિરીક્ષણ બાદ આ નોટિસ આપી છે। ભાડાની રકમ મેળવવા છેલ્લા 10 વર્ષથી ટાવર શાળાના ટેરેસ પર છે અને શાળાના આચાર્યએ મોબાઈલ ટાવર હટાવવાને લઈને ઉડાઉ જવાબ પણ આપ્યા। જ્યાં ટાવર માટે એમસીની મંજૂરી લીધી હતી, શિક્ષણ વિભાગની મંજૂરી જરૂરી નહીં તેવું આચાર્યએ કહ્યું છે। તો અમદાવાદની ઘણી બધી એવી શાળાઓ પર મોબાઈલ ટાવર લાગેલા હોવાનું પણ આચાર્યએ જણાવ્યું હતું। તો બધા મોબાઈલ ટાવર ઉતારશે તો અમે પણ ઉતારી દઈશું તેવું આચાર્ય કહી રહ્યા છે હાલ તો, અને કહ્યું કે મોબાઈલ ટાવરથી રેડિયેશનના ખતરાથી હું પરિચિત છું અને 10 વર્ષથી મોબાઈલ ટાવર અત્યાર સુધી કોઈને તકલીફ નહીં થઈ, તો શું હવે થવાની છે તેવો પણ સવાલ કરી રહ્યા હતા અને ઉડાઉ જવાબ આપતા આચાર્યએ જણાવ્યું, કહ્યું 2 થી 3 મહિનામાં મોબાઈલ ટાવર હટાવી લેવા કંપનીને જાણ કરી છે તેવું આચાર્ય કહી રહ્યા છે। अरे सर पता है, और मतलब बिना परमिशन का नहीं लगा हुआ है, एमएससी का परमिशन लेकर ही लगा हुआ है टावर। लेकिन अब इतने दिन तक तो किसी को कोई प्रॉब्लम नहीं था, अब क्या प्रॉब्लम है वो मुझे पता नहीं है। हाँ, कॉर्पोरेशन परमिशन देके ही लगा हुआ है, बिना परमिशन का नहीं लगा है। वो मैंने इन्फॉर्मेशन टावर कंपनी को दे दी हूँ और लिखित में भी दे दी हूँ, मेल भी कर दी हूँ, और उनको मैंने बोल दिया कि आप भाई टावर हटा दीजिए, टावर का मतलब इश्यू आ रहा है। જોખમી એવા મોબાઈલના ટાવર જે છે તે શાળાની ઉપર લગાવવામાં આવ્યા છે અને અરજદારોની અનેક રજૂઆતો છતાં પણ શાળા જે છે તે પોતાની મનમાની કરી રહી છે અને આ ટાવર જે છે તે ઉતારવામાં નથી આવી રહ્યો, હજુ પણ તે ચાલુ કન્ડિશનમાં જે છે તે જોવા મળી રહ્યું છે। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ જે છે તે અહીંયા શાળામાં નોટિસ આપવા માટે પહોંચી છે। અગાઉ પણ 2 થી 3 વાર નોટિસ આપી છે, તેમ છતાં પણ સ્કૂલ જે છે તે ડીઓનું પણ જે છે તે માનતી નથી અને હજુ પણ ટાવર જે છે તે ચાલુ અવસ્થામાં જોવા મળી રહ્યો છે। શાળા સંચાલકનું કહેવું છે કે આ ટાવર બંધ કરવા માટે જે તે કંપનીને જણાવી દેવામાં આવ્યું છે, તેમ છતાં પણ ટાવર જે છે તે બંધ કરવામાં નથી આવી રહ્યો। હાલમાં પણ જ્યારે ડીઓની ટીમ અહીં પહોંચી હતી ત્યારે સ્કૂલના આચાર્યએ એમ કહ્યું હતું કે આ ટાવર જે છે તે બંધ કરી દેવામાં આવ્યું છે, પરંતુ જ્યારે ન્યૂઝ કેબિનેટ ટીમ પહોંચી હતી ત્યારે આ ટાવર જે છે પણ હજુ પણ ચાલુ અવસ્થામાં છે અને જનરેટર અહીંયા ચાલુ જોવા મળી રહ્યું છે। સમગ્ર વર્કિંગ કન્ડિશનમાં હાલ ટાવર જોવા મળી રહ્યું છે, એટલે ક્યાંક ને તેના રેડિયેશનથી જે બાળકો અહીંયા અભ્યાસ કરી રહ્યા છે તેમને મોટી અસર થઈ રહી છે। ત્યારે હવે કેટલા દિવસ માટે ઉતારવામાં આવે છે તે જોવાનું રહે છે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।